નમસ્કાર મિત્રો. ચોમાસામાં વરસાદ પડે અને દાળવડા ભજીયા કે ઘૂંટા યાદ ન આવે તો જ નવાય. આયુર્વેદની દૃષ્ટિએ દાળવડા ભજીયા ઘૂંટા કેમ ખવાય, તેનાથી આપણને શું ફાયદો થાય, કયા ગુણ મળે તે આપણે આજે જાણીશું. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં તો ફરસાણની દુકાનો પર લાંબી લાઈનો લાગે, જ્યારે નાના શહેરોમાં કે ગામડામાં ગૃહિણીઓ ઘેર બનાવે. ચોમાસામાં આ બધી વસ્તુઓ આરોગવાની મજા જ કંઈક અલગ આવે. ચોમાસામાં આવી તળેલી વસ્તુઓ ખાવા બાબતે આયુર્વેદ શાસ્ત્ર શું કહે છે તે જાણીએ. ઉનાળાની ગરમી એ અત્યંત વૃક્ષ, ઉષ્ણ, લઘુ અને તીક્ષ્ણ ગુણવાળી હોય છે. વરસાદ પડવાનો શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. આથી શીતગુણની વાતાવરણમાં વૃદ્ધિ થાય છે. આમ વરસાદના શરૂઆતના દિવસોમાં વૃક્ષ અને શીતગુણના સંયોગથી શરીરમાં વાયુનો પ્રકોપ થાય છે. વાદળના ગડગડાટ, વીજળીના ચમકારા, શીતળ પવનના સ્પર્શથી આ વાયુનું પ્રમાણ શરીરમાં આપોઆપ વધે છે. આ વાયુનો પ્રકોપ થતાં શરીરમાં અગ્નિમન, અજીર્ણ, સાંધાના દુખાવા અને એવા જ વાયુજન્ય વિકારોની વૃદ્ધિ થાય છે, જેના શમન માટે વાયુના ગુણોથી વિરુદ્ધ ગુણવાળા ભારે, સ્નિગ્ધ, ઉષ્ણ ગુણયુક્ત આહાર વિહારની વિચારણા સ્વરૂપે અડદ કે મગની દાળના આદુ, મરચાં, લસણથી યુક્ત દાળવડા કે મેથીની ભાજી, કાળા મરી, ધાણા અને અન્ય મસાલાથી યુક્ત તલના તેલમાં તળીને બનાવેલ ઘૂંટા કે ભજીયાની સરળ અને ઘરે જ બનાવી શકાય તેવી આહાર કલ્પનાની વિચારણા કરેલ છે, જેમાં વપરાતા તમામ દ્રવ્યોએ વાયુથી વિરુદ્ધ ગુણવાળા છે, જેથી વૃક્ષ, લઘુ, શીત ગુણવાળા વાયુનું શમન થાય છે. ઉપરાંત તેલને વાયુના શમન માટેનું ઉત્તમ દ્રવ્ય માનવામાં આવે છે, જે પણ વાયુના શમન માટે ખૂબ લાભકારી છે. આ સાથે જ અમ્લરસથી એટલે કે ખટાશથી યુક્ત એવી ચટણીનું પણ એટલું જ મહત્ત્વ છે. અમ્લરસ પણ વાયુનું શમન કરાવે છે, તેમજ તળેલી ડુંગળી અને મરચાં પણ વાતશામક છે. આમ ચોમાસામાં જઠરાગ્નિ અનુસાર ગરમા ગરમ દાળવડા, ભજીયા, ઘૂંટાની લિજ્જત માણવામાં આયુર્વેદનો કોઈ વિરોધ નથી. બજારની ખાદ્ય વસ્તુઓમાં સફાઈ અને ભેળસેળનો ભય રહેલો હોય છે, તેથી ઘરે બનાવેલ પદાર્થો ખાવાનો આગ્રહ રાખવો જરૂરી છે. લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્યમ. સર્વ લાભોમાં શ્રેષ્ઠ લાભ આરોગ્યનો. સંસારના બધા જ સુખનો અનુભવ સારું આરોગ્ય હોય તો જ માણી શકાય છે. તો આપણે આરોગ્યની દૃષ્ટિએ જોઈને તમામ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. નમસ્કાર.